ગુજરાતમાં ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ। અમદાવાદ અને રાજકોટમાં રસ્તા પર ઉતરી ડોક્ટરોની રેલી। સુરક્ષા વગર સેવા નહીંના નારા લાગ્યા। કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે। આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો ઇન્કમટેક્સ સુધી રેલી કાઢશે। આ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે ડોક્ટરો એકત્ર થયા છે। 200થી વધુ ફિઝિયોથેરાપીના ડોક્ટરો હાથમાં બેનર સાથે રોડ પર જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેલીમાં જોડાશે। અંદાજિત 1000 જેટલા ડોક્ટરોની ટૂંક સમયમાં રેલી યોજાશે। આયુર્વેદિક ડોક્ટરો પણ આઈએમએની હડતાલને સમર્થન આપ્યું છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં એસોસિએશનની ઓફિસ ખાતે તેઓ ભેગા મળી વિરોધ નોંધાવશે। વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે આવેલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો ચોક્કસ મુદતની હડતાલ પર છે। આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત કરવામાં આવી છે। વડોદરા શહેરની 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી અડગ રહ્યા છે। હાલ તબીબો ઓપીડીની બહાર એકઠા થયા છે। કલકત્તાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબો આજે હડતાલ પર છે। ત્યારે ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ હડતાલને સમર્થન આપ્યું છે। ગુજરાતના 25,000થી પણ વધુ આયુર્વેદ ડોક્ટરોએ બંધનું એલાન આપ્યું છે। આ ઘટનામાં પીડિતાને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। એએમઆઈના પ્રમુખ ડોક્ટર તુષાર પટેલે જણાવ્યું કે કોલકાતાની ઘટનાના સંદર્ભમાં અમે આજે હડતાલ કરી રહ્યા છીએ। અમદાવાદના 13,000 ડોક્ટર અમારી સાથે જોડાયેલા છે। આજે તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટર હડતાલ પર છે। અત્યારે અમારી રેલી યોજાશે, ત્યારબાદ સાંજે કેન્ડલ માર્ચ યોજીશું। હોસ્પિટલમાં ડોક્ટરોને સુરક્ષા મળવી જોઈએ તથા કોલકાતાના બનાવ અંગે પીડિતાને ન્યાય મળવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।